હજી આવી ગયા મેળામાં મફતની ભેળ ખાઈ લીધી. हाँ ये कर लो पहले. ઊંચું જઈ હતી પણ મેં 30 દિવસમાં 5000 ફોલોઅર્સ કરવાનો ચેલેન્જ લીધો છે અને આજ છે એનો બીજો દિવસ. તો આજે મને મારા વર્ષો જૂના માળિયા મેકેલા ચોપડાને નીચે ઉતારવાનો મોકો મળી ગયો અને હું નીચે ઉતારતો હતો ત્યાં અમારા મેળામાં જવાનો પ્લાન બની ગયો. પછી શું ત્યારથી આવી ગયો નીચે અને નીચે આવ્યા તો આપણને આપણી વર્ષો જૂની સમસ્યાનું સમાધાન થઈ ગયું અને એક રિક્ષા મળી ગઈ ને પછી રિક્ષામાંથી કબજો કરીને આપણે આવી ગયા ડાયરેક્ટ મેળાની જગ્યાએ વનિતા વિશ્રામ ઉપર. ને પછી આપણે જરાક સ્ટાઇલ મારતા મેળાની અંદર આવી ગયા ટિકિટ બારીએ પૂગી ગયા ટિકિટ લેવા હાટું. ટિકિટ લઈને આપણે અંદર આવી ગયા અને અંદર આવીને જોયું તો અહીંયા ઘણા બધા માણસો હતા. એ બધા માણસોની વચ્ચે જઈને હું એક નાનો એવો વિડીયો ઉતારીને જોઈએ ને હું મેળામાં આવ્યો તો ખરો પણ આજે મારા કામને એકઈ વસ્તુ નથી ને હું ખાલી આમને બસ આટા મારતો હતો. મને કાકા દેખાણા કાકાની કલા જોઈને બડીક મજા આવી ગઈ. સગડોળમાં તો નાના છોકરા બે એમ વિચારીને સગડોળને આગેથી રામ રામ કહી દીધું પણ ટિકિટ જરાક મોંઘી પડતી એ વાત અલગ છે. क्या गुंडा बनेगा रे तू. ને રખડીને ઠેકા એટલે આપણે નાસ્તાની દુકાન ગોતીને ભેળનો ઓર્ડર આપી દીધો પછી ભેળ દઈને થઈ ગયો હું હાલતો. પછી થોડું કાયલો થતા સગડોળ પાછો આમાં આવી ગયો પણ મેં એને ખાલી ખીચું બતાડી દીધું ને પછી અંદર થઈ ગયું. હજી ઘરે જવાનું વિચારતો હતો તમને આદત દેખાય. ને પછી આટા મારતો હું થાકી ગયો એટલે પોસ્તા પગલા મેળામાંથી વિદાય લઈ લીધી. તો બસ આવા નવા વ્લોગ જોવા માટે લાઈક શેર અને ફોલો કરી લેજો કારણ કે જે આપણે 5000 ફોલોવર્સ પૂરા કરવાના છે.